આપણો સંપ્રદાય જીવંત છે. In the whole universe, if you have to identify one village which is the most precious and most charged and most spiritually potent, it has to be ચાંસદ. કે ગમે તેટલી કલ્પના કરીને BAPS ના કાર્યક્રમમાં આવે પણ એ કાર્યક્રમ કલ્પનાતીત જ હોય એવી પ્રમુખ સ્વામી મહારાજનું જાદુ છે. નેવર અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ વન. આખી દુનિયા નાસ્તિક બની જાય છતાં પણ એક પ્રમુખ સ્વામી મહારાજ, વી નીડ જસ્ટ વન પ્રમુખ સ્વામી ટુ બિલ્ડ ફેથ ઇન ગોડ, કે ભગવાન છે એનો પુરાવો એક પ્રમુખ સ્વામી મહારાજ પૂરતા છે. તમે ઘરમાં એક માળા કરો, ભગવાન રાજી જ છે. ઘર મંદિરમાં માળા કરો, ભગવાન રાજી જ છે. મંદિરમાં માળા કરો, ભગવાન વિશેષ રાજી છે. અને આવી તીર્થ ભૂમિમાં આવીને તમે સંકલ્પને માળા કરો, એનું પુણ્ય અનંત ગણું થઈ જાય છે. શિક્ષાપત્રી તો ભગવાન સ્વામિનારાયણે લખી છે અને એ ભગવાનનું શાસ્ત્ર છે. ભગવાન સ્વામિનારાયણની એક પણ આજ્ઞાને બેવફા થઈને પ્રમુખ સ્વામીએ કાર્ય કર્યું નથી. પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિર બાંધ્યા, એક મંદિર એમના નામ ઉપર નહીં. બીમારીની અંદર પણ પોતાનું નામ ભૂસીને ગુરુનું નામ મૂકવાનો વિચાર આવે અને ધરાર એ કરીને રહ્યા આ પ્રમુખ સ્વામી મહારાજ છે. પ્રમુખ સ્વામી મહારાજ બ્લેન્કેટ ગેરંટી લેતા હતા, તમે કોઈ પણ હો પણ તમે એકવાર સ્વામિનારાયણનું નામ લો અને કંઠી પહેરો તો તમે આ જીવન એમના બની જાઓ છો. એટલી વફાદારીથી આપણને સાચવ્યા છે. જ્યાં સુધી દેહ સારો રહે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી આપણું વિચરણ ચાલુ રહેશે. અને સાંઈ કે પગમાં વા થયો હોય, ગાડામાં ગાદલા નાખીને પધરામણી કરતા મેં શાસ્ત્રી મહારાજને જોયા છે. તું મને રાજધાનીની વાત કરે છે. એક હરિભક્તના ઘર સ્વામી કે મારી રાજધાની છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની મહંત સ્વામી મહારાજ 92માં જન્મ જયંતિ મહોત્સવની પ્લીઝ ફોરગીવ મી. પણ આપણો સંપ્રદાય જીવંત છે. ઇટ્સ અલાઇવ. અને ગુરુમુખી સંપ્રદાય છે. અને ગુરુના હૃદય પ્રમાણે, એના સિદ્ધાંત પ્રમાણે આપણું જીવન નિર્વાહ થાય છે. આજે જ્યારે ચાંસદમાં ઘણા સમય પછી હું આવ્યો, લિટરલી આઈ એમ મૂવ્ડ. કારણ કે ગયા રવિવારે લગભગ આ જ સમયે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર જે કોઈ હરિભક્તો જાણે છે, વ્યવહારમાં ઊંડા ઉતર્યા છે, જે કાયદા કાનૂન જાણે છે, rivers are the properties of the nation. અને રિવરની અંદર સ્પેશિયલ પરવાનગી મળે અને આખું રિવરફ્રન્ટ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સેવામાં આપે અને સાથે સાથે તમામ પ્રકારની જો વ્યવસ્થા થઈ શકે અને એ જે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવનું જે આયોજન બાપાની દયાથી જે થયું, તો એ સભામાંથી જ્યારે વિદાય લેતા હતા ત્યારે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ જ્યારે પોતાના પગરખા પહેરતા હતા ત્યારે મને કીધું કે ગમે તેટલી કલ્પના કરીને BAPSના કાર્યક્રમમાં આવે પણ એ કાર્યક્રમ કલ્પનાતીત જ હોય
એવી પ્રમુખ સ્વામી મહારાજનું જાદુ છે. વિચાર કરો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ બોલતા નથી, જેમણે પોતે મોટા મોટા આયોજન કર્યા છે, દેશભરની આયોજન કર્યા છે. પણ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ એઝ વેલ કે જ્યારે આપણે આ ચાંસદની અંદર નારાયણ સરોવર બનતું હતું, જ્યારે જન્મસ્થાનનો વિકાસની વાત ચાલતી હતી, અને જ્યારે સરકાર શ્રી ગામજનો, આઈ થિંક વી શુડ ગીવ ચાંસદના જે ગામજનોને અ વેરી બિગ હેન્ડ કે એ બધાના સહકારથી અને સંતો હરિભક્તોની મહેનતથી જ્યારે આનું આયોજન ચાલતું હતું, ત્યારે મારી કલ્પનામાં પણ નહોતું કે આટલું બધું સુંદર થશે અને આવી ભવ્ય સભા અને ગુરુ પૂજનનું આયોજન થશે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ વડોદરાના જે બધા સંતો, કાર્યકરો, કારણ કે આ સભા થોડીક છે ને એટિપિકલ છે. તમે ક્યાં બેસશો એ જ પ્રશ્ન છે. અને જે લોકો જ્યાં બેઠા હોય બધા એમ જ માનવાનું કે વી આર ઇન ધ ફ્રન્ટ રો. આ સ્થાનમાં આવવાનું મળે, બેસવાનું મળે, સભા સાંભળવાની મળે, એ પણ મોટા ભાગ્ય સમજવાની વાત છે. કદાચ કોઈ મને પ્રશ્ન પૂછે કે સ્વામી, વોટ ઇઝ સો સ્પેશિયલ અબાઉટ ચાંસદ? My feeling is in the whole universe, if you have to identify one village which is the most precious and most charged and most spiritually potent, it has to be Chansad. અને કેવળ બીકોઝ પ્રમુખ સ્વામી જન્મ્યા એવું નથી. પ્રમુખ સ્વામીનો જન્મ એ શ્રીજી મહારાજનો સંકેત છે. એમાં તમામ ગુરુજનોના આશીર્વાદ છે. હજુ તો આપણા સૌની કલ્પના નથી, પણ આગળ જતા the whole વિસ્તાર and perhaps the whole of Gujarat and perhaps the whole of India will one day be known by Chansad. આ હું કેમ કહું છું? Never underestimate the power of one. જ્યારે કલામ સાહેબ પોતે પુસ્તક લખતા હતા ટ્રાન્સેન્ડન્સ, ત્યારે અચાનક એમણે મને ફોન કર્યો અને કીધું કે સ્વામી, મારી ઈચ્છા છે કે મારે 1 અઠવાડિયું ચાંસદમાં જઈને રહેવું છે અને પ્રમુખ સ્વામી જે ઘરમાં જન્મ્યા એ ઘરમાં રહેવું છે. મેં કીધું સાહેબ તમે પ્રેસિડન્ટ કહેવાઓ. અને મેં કીધું સાહેબ તમે બહુ ઝેડ કેટેગરીના સિક્યોરિટીના માણસ કહેવાઓ. અને ચાંસદ નાનકડું ગામ છે. તે કે ના ના નાનકડું નથી, પ્રમુખ સ્વામીનો જન્મ થયો એટલે મોટામાં મોટું છે. એમની ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામીના સરખી ઉંમરના કોઈ પણ ચાંસદની અંદર વ્યક્તિ જીવતા હોય કે કોઈને પ્રમુખ સ્વામી મહારાજની યાદી હોય, એને મારે મળવું છે અને મારે પુસ્તકની લખવાની શરૂઆત ચાંસદથી કરવી છે. એટલે આઈ વોઝ વન્ડરિંગ, મારા મનમાં થતું હતું કે એટલો બધો મહિમા કલામ સાહેબ જે આખા દેશમાં ફર્યા છે, પરદેશમાં ફર્યા છે, પણ એમણે એક પુસ્તકમાં લખ્યું છે કે તમને પ્રમુખ સ્વામીનો મહિમા નથી. અને મને એમણે સાહજિક વાત કરી હતી, જે એમણે પુસ્તકમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે, એ કે પ્રમુખ સ્વામી મહારાજની શક્તિ શું કે જ્યારે યુરોપિયન પાર્લામેન્ટની અંદર કલામ સાહેબે પ્રવચન આપ્યું એઝ ધ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા, કદાચ એ પ્રવચનનો ટુકડો આપને સાંભળવા મળે તો કદાચ આપ સાંભળજો. પણ જ્યારે એમણે યુરોપિયન પાર્લામેન્ટની અંદર પ્રવચન આપ્યું અને પ્રવચનનું મૂળ હાર્દ સાંભળીને આખું યુરોપિયન પાર્લામેન્ટના બધા જ સભ્યો ઊભા થઈને કલામ સાહેબને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. કલામ સાહેબ ટ્રાન્સેન્ડન્સમાં ઉલ્લેખ કરે છે અને મને તો વિગતવાર વાત કરી હતી કે આ બધા તાલીઓ પાડતા હતા મારા માટે, પણ એમને ક્યાં ખબર હતી કે મારામાં રહીને પ્રમુખ સ્વામી બોલતા હતા. તમે ને હું કહીએ એ વાત સમજાય, પણ પરધર્મી હોય અને આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હોય
આપણે તો કદાચ પ્રમુખ સ્વામી આપણને કહ્યું હોય ને કહીએ અને કંઈક યશ મળે તો યશ લઈને ઊભા થઈને જતા રહીએ. કલામ સાહેબ નેવર ટોલ્ડ એનીબડી, પણ એમના મનમાં શું ભાવના હતી કે પ્રમુખ સ્વામી મહારાજ જો એમનામાં રહીને બોલતા હોય, એમનામાં રહીને જીવતા હોય, તો વોટ અબાઉટ ઓલ ઓફ અસ? આપણે એમના શિષ્ય છીએ. We live, we breathe, we feel. He flows through our veins. આપણે જો વિચાર કરીએ કે આપણે આપણા ગુરુને યથાર્થ સેવ્યા હોય, તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં એમની યાદો હોય. તો કલામ સાહેબે જેમ વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ કેવા હતા, તો એના અનુસંધાનમાં હું આપને વાત કરું છું કે નેવર અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ વન. એક પ્રમુખ સ્વામી મહારાજ જો ચાણસદમાં જન્મ્યા હોય તો એની શક્તિ અને તાકાત કેટલી છે. We needed just one Neil Armstrong to set foot on the moon. ચંદ્ર પર આપણે બધા કોઈ ગયા નથી અને બહુધા આપણામાંથી કોઈ જવાના નથી. છતાં પણ આપણને કેફમાં તો નથી કે માણસે ચંદ્ર ઉપર પગ મૂક્યો. આપણો તો હતો નહીં, પણ એક નીલ આર્મસ્ટ્રોંગે પોતાનો પગ ચંદ્ર ઉપર મૂક્યો અને આખું માનવ માત્ર એનો યશ લઈ શકે. You needed just one Neil Armstrong and the world is proud about their achievement. We needed just one Edmund Hillary, Norgay Tenzing, to set foot on Mount Everest. Mount Everest ઉપર પ્રથમ ચડનાર હિલરી અને તેન્સિંગ. અને માનવ માત્ર ગૌરવ લે છે કે આપણે હિમાલયને સર કર્યો. We needed just one Edison. આ દુનિયામાં એડિસન જેવો ખાલી એક જ વૈજ્ઞાનિક પેદા થયો અને એને લાઇટ બલ્બ બનાવ્યો, તો આપણી રાત પણ દિવસમાં ફરી ગઈ. We needed one Edison. We needed just one મહાત્મા ગાંધી, અને એને દુનિયાને કીધું કે નોન વાયલન્સ, અહિંસા, અહિંસક રેવોલ્યુશન કહેતા કે આંદોલન શક્ય છે અને દુનિયા એને નવાજે છે. We needed just one નેલ્સન મંડેલા, જેના ઉપર આટલા અત્યાચાર થયા, 27 વર્ષ સુધી જેલમાં ટળવડ્યા, અને છતાં પણ એ બારે આવીને જેણે એના સામે આ જબરજસ્ત દગો કર્યો હતો, એને હેરાન કર્યા હતા, એ બધાને એક ક્ષણમાં માફ કરીને આખો દેશ એને સ્થિર કરી શક્યા. You needed just one Nelson Mandela and the world feels કે forgiving still works. પ્રમુખ સ્વામી મહારાજ, we need just one પ્રમુખ સ્વામી to build faith in God, કે ભગવાન છે એનો પુરાવો એક પ્રમુખ સ્વામી મહારાજ પૂરતા છે. These were the words of Kalam. કલામ સાહેબે કીધું કે મને દુનિયાના બધા માણસોએ જુદું જુદું શીખવાડ્યું, પણ ભગવાનમાં શ્રદ્ધા, ભગવાન છે એવી વાત જો કોઈના અસ્તિત્વથી મને એક શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. નેવર અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ વન. અને એ આપણા ગુરુ છે. તો આ સભામાં આપણે જે આવ્યા છે અત્યારે ગુરુ પૂજન માટે, આપનામાંથી કોક પહેલી વાર આવ્યું હશે આવા ગુરુ પૂજન માટે. મહંત સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી છે કે ચાણસદની અંદર આપણે ગુરુ પૂજન કરીએ. સામાન્ય રીતે તો કોઈ પણ જગ્યાએ તમે અભિષેક કરો તો તમને પુણ્ય મળે, પણ ચાણસદની અંદર આવીને તમે જો ગુરુ પૂજન કરો તો તમારા તો સંકલ્પ સિદ્ધ થાય છે, પણ તમે બીજાને કરાવવાની પ્રેરણા આપો તોય તમારા સંકલ્પ સિદ્ધ થાય છે. ઇટ્સ અ મલ્ટી ફેસેટેડ ફિલિંગ. અને આઈ ઓલવેઝ થિંક એનો ચમત્કાર શું છે. તો 1987ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી સાથે અમે સંતો બધા ઉત્તરાખંડ ગયા હતા. આ સમજવા જેવો પ્રસંગ છે.
ઉત્તરાખંડની અંદર કેદારનાથ, બદ્રીનાથ, પછી યમનોત્રી, ગંગોત્રી. જ્યારે કેદારનાથ તો બધા સંતો ચડીને ગયા હતા અને પૂજ્ય વિવેકજીવન સ્વામી અમે 3-4 સંતો બધા ભેગા ચડતા હતા અને એમાં થોડા પહાડી લોકો મળી ગયા જે ત્યાં કેદારનાથના પહાડો ઉપર જ રહે છે. એ પહાડી લોકો મળ્યા અને અમે ખાલી અમારું તો હિન્દી ભ્રમરૂપ બહુ એવું સારું નહીં, પણ તૂટ્યું ફૂટ્યું હિન્દીમાં અમે વાતો શરૂ કરી. જ્યારે અમે એમને પૂછ્યું કે આપ કોઈ ભગવાન કા નામ લેતે હો, ભજન ભક્તિ કરતે હો, તો એમને મને જવાબ શું આપ્યો ખબર છે? એ કે મહારાજ ये देवों की भूमि है, इधर तो सिर्फ श्वास लेना वो भी भक्ति बन जाती है, तो भजन भक्ति की क्या जरूरत है ले. હારું મને લાગ્યું કે એને કેટલો કેફ હતો કે આ ભૂમિ દેવોની છે તો શ્વાસ લેવો એ પણ ભજન ભક્તિ છે. એમ આજે આ ચાણસદની અંદર આપ સૌ બેઠા છો, જ્યાં બેઠા હો ત્યાં, દૂર નજીકનો સવાલ નથી. આ માહોલની અંદર આપણે બેસીને તમે શ્વાસ લો કે આ સભામાં ઝોલા ખાવ ને તો પણ તમારી ગુરુ ભક્તિ છે. The environment is such. There is the power of place. જગાની એક શક્તિ છે, સ્થાનનો મહિમા છે. કદાચ તમે મને પૂછશો કે સ્વામી એવો શું મહિમા સ્થાનનો છે? જો ભાઈ સ્થાનનો મહિમા છે, હું જરા નેગેટિવલી તમને સમજાવું છું તો કદાચ પોઝિટિવલી સમજાશે. તમે મિત્રો 4 ભેગા થયા હોય, પાનના ગલ્લે આપણે તો જતા નથી, પણ મિત્ર મંડળની અંદર તમે મજાક મસ્તીમાં કંઈક જૂઠું બોલો ને તો એને આનંદ કહેવાય. નહીં, ઘણા મજાક મસ્તી, વી પુલ પીપલ્સ લેગ્સ, મજાક મસ્તીમાં તમે કંઈક જૂઠું બોલો એને આનંદ કહેવાય. તમે કોઈકના લગ્નની અંદર જૂઠું બોલો તો એ સોશિયલ ડિસમિનર કહેવાય. કે તમે કદાચ કોકના લગ્નની અંદર પેલો કે ભાઈ કેમ આવે આમ તેમ જૂઠું બોલો તો એ બરાબર ન કહેવાય, એ સોશિયલી અજુકતું કહેવાય. તમે સરકારી ઓફિસની અંદર કંઈક જૂઠું બોલો તો એક પ્રકારનું તમારે સોશિયલ મિસકોન્ડક્ટ કહેવાય કે તમારે આવી રીતના જૂઠું બોલાય નહીં. અને કોર્ટમાં જજ સામે તમે જૂઠું બોલો તો એ શું કહેવાય? ક્રાઇમ કહેવાય. જૂઠું તો સરખું જ છે, પણ કયા સ્થાને તમે બોલો છો એના આધારે એની ગંભીરતા વધી જાય છે. એમ સાચી વાત જોઈએ. પ્રમુખ સ્વામીની આપણે વાત કરતા હતા કે એમની સંકલ્પ શક્તિની તાકાત શું. તો જ્યારે 2024ની સાલ 14 ફેબ્રુઆરી આબુધાબીનું મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું અને તે વખતે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ સ્પેશિયલી, સંજોગો એવા હતા કે દેશની બહાર નીકળી શકે એમ હતા જ નહીં, પણ સ્પેશિયલી આબુધાબીના મંદિર માટે ઉદ્ઘાટન માટે પધાર્યા. જેવું પ્રથમ એમને પાર્કિંગ લોટમાંથી જેવા મંદિર નિહાળ્યું, મને પણ અચાનક એકદમ સરપ્રાઈઝ લાગે છે. પ્રોટોકોલ પ્રમાણે આપણે થોડાક દૂર ઊભા હતા, એમને એકદમ નજીક આવીને ભેટીને મને જે પહેલો શબ્દ જે કીધો છે ને, ઇટ મૂવ્ડ મી, ડ્રોવ મી ટુ ટીયર્સ. પહેલો શબ્દ સાહેબે ભાવ ભીના થઈને, એ બહુ એવા થતા નથી, પણ ભાવ ભીના થઈને સાહેબે મને એક વાત કરી, એકદમ નજીક લઈ જઈને મને કીધું કે તમે પ્રમુખ સ્વામીને સજીવન કરી દીધા. પછીનું જે વાક્ય બોલ્યા છે ને એ ક્યારેય ભૂલાય એવું નથી. એમણે કીધું કે સેંકડો વર્ષ સુધી ભારત માત્ર, ભારતીય સંસ્કૃતિ માત્ર આભારી રહેશે કે આ જગતમાં આ સ્થાને
આવું મંદિર પ્રમુખ સ્વામીના સંકલ્પમાં કેટલી તાકાત છે કે એક સંકલ્પથી આવું સર્જન થઈ શકતું હોય, તો એમના જન્મ સ્થાને આવીને તમે સંકલ્પ કરો તો શું સર્જન ના થાય? ઇમેજિન કે એમની શક્તિ કેવી છે. અને શક્તિની પાછળ પ્રમુખ સ્વામી મહારાજની ગુરુ ભક્તિ કહીએ, ઈષ્ટ ભક્તિ કહીએ, કે જેમ આજે નારાયણચંદ્ર સ્વામીએ વાત કરી, એ શબ્દ દાસત્વ બોલ્યા, પણ એ હરિભક્તો માટેની ભક્ત ભક્તિ કહીએ. પણ એ બધામાં પ્રમુખ સ્વામી મહારાજની એક તાકાત એ હતી કે પોતે સંપૂર્ણ વફાદાર હતા. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ બન્યા અને શાસ્ત્રીજી મહારાજના શબ્દે બન્યા છે, સ્વામીએ વારંવાર કીધું છે કે મારી તો ઈચ્છા હતી નહીં, હું તો લાયક જ હતો નહીં, હું નાનો કહેવાઉં, નાનો પડું. પણ મેં જોયું કે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા હતી, એટલે ગુરુનું વચન શિર સાથે ચઢાવીને સ્વામીએ આ જવાબદારી સ્વીકારી છે. પણ એ વખતે પ્રમુખ સ્વામી બોલ્યા હતા કે છેલ્લા શ્વાસ સુધી સંપૂર્ણ વફાદારીથી સેવા કરીશ. હું આ ભાવાર્થ કહું છું. આ શબ્દ અને આ વાક્ય બધા હરિભક્તો ભાઈ સર્વે આજની સભાનું આ વાક્ય આપણે લઈને જવાનું છે કે છેલ્લા શ્વાસ સુધી. સત્સંગ કોન્ટ્રાક્ચ્યુઅલ નથી, આ ટેમ્પરરી અગ્રીમેન્ટ નથી, આ જન્મ જન્મનો ફેરો દૂર કરવા માટેનું આ પરમેનન્ટ કરાર છે. ઇટ્સ અ કવેનન્ટ. પ્રમુખ સ્વામી એવું બોલ્યા કે દેહની પરવા કર્યા વગર છેલ્લા શ્વાસ સુધી સંપૂર્ણ વફાદારીથી સેવા કરીશ. સારનો સાર આ વાત છે. આપણે વફાદાર છીએ? આપણી દેહની પરવા કર્યા વગર અહીંયા બેઠા છો? છેલ્લા શ્વાસ સુધી સત્સંગ કરવો હોય તો ક્યારેય ખોટું લાગવાનો પ્રશ્ન થાય? લગ્નમાં કેવું છે, આપણે લગ્ન કરી દીધા છે, ચડબડ થાય, મન દુઃખ થાય, અબોલા થાય, પણ ખબર છે કે આ વાદો આપણે છેલ્લા શ્વાસ સુધી નિભાવવાનો છે. તો ફરી ગોઠવાઈ જાય છે કે નહીં? જો આપણા મનમાં ક્લેરિટી હોય, આ પ્રમુખ સ્વામીની પ્રાર્થના અને પ્રમુખ સ્વામીના આ વચનોની અંદર આપણો સારનો સાર આવી જાય છે. વફાદારી એટલે કેટલી વફાદારી પ્રમુખ સ્વામીની? તો પહેલી પોતાના ઈષ્ટ ભક્તિ કેતા ઈષ્ટદેવ પ્રત્યેની વફાદારી એટલે ક્યારેય ભગવાન સ્વામિનારાયણને ગૌણ થવા દીધા નથી. ક્યારે એવું બન્યું નથી કે એમને કોઈ પણ વસ્તુ અંગીકાર કર્યું હોય ને મહારાજને ન ધરાવ્યું હોય. એ તો હવે આપણે પણ શીખી ગયા કે મહારાજને ધરાવ્યું, મહારાજને ધરાવ્યું, મહારાજને ધરાવ્યું વીસી, અને આપણે શીખી ગયા છે. પણ એમની વફાદારી કેટલી ઊંડાણમાંથી આવતી હતી. ક્યારેય કોટી કલ્પે સ્વપ્નમાં પણ ભગવાન સ્વામિનારાયણની એક પણ આજ્ઞાને બેવફા થઈને પ્રમુખ સ્વામીએ કાર્ય કર્યું નથી. પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિર બાંધ્યા, એક મંદિર એમના નામ ઉપર નહીં. આ તમને લાગે કે બરાબર છે, ધનનો સંપૂર્ણ ત્યાગ તો બરાબર, નથિંગ ઇન હિઝ પોઝેશન, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા ક્યાં સુધી? તો આ વખતે અમને આશ્ચર્ય થયું કે જ્યારે આબુધાબીમાં સરકાર શ્રી આપણને જમીન આપતી હતી, અને આ તો ખાનગી જાહેરમાં કહું છું પણ વાંધો નહીં, કેવા જેવી છે. જ્યારે સરકાર શ્રી આપણને જમીન આપતી હતી, પહેલા તો અન્ય ધર્મવાળાને જમીન મળે એવું શક્યતા જ નથી. અને જ્યારે સરકારના મનમાં નક્કી થયું કે આપણે બીએપીએસ સંસ્થાને કંઈક જમીન આપીએ, ત્યારે કાયદો એવો હતો કે જે વખતે યુએઈ દેશની અંદર જે ધાર્મિક ગુરુ રહેતા હોય, કે પછી પાદરી હોય, કે કોઈ ઇમામ હોય, કે કોઈ પણ હોય, તો એના પર્સનલ નામે જ જમીન અપાય, કોઈ સંસ્થાને નામે નહીં.
જ્યારે સરકારશ્રીમાં આપણે રજૂઆત કરી કે અમારા 200 વર્ષના ઇતિહાસમાં કોઈ સાધુના નામે કોઈ જમીન નથી, તેમણે આપણને કીધું કે અમારા સરકારશ્રીના નિયમ પ્રમાણે કોઈ સંસ્થાને, ધાર્મિક સંસ્થાને અમે આપી શકતા નથી. અને જ્યારે આપણે આપણા પંચવર્તમાનની વાત સમજાવી, પંચવર્તમાન એટલે ગૃહત્યાગથી લઈને આપણે કહીએ કે પહેલો સહેલો અમારો નિયમ શું છે કે જિંદગીભર મા બાપ જોડે વાત નહીં કરવાનું, મળવાનું. કે ઓ બાપરે, મેં કહ્યું આ તો સહેલો છે. અને જ્યારે પંચવર્તમાનની વાતો સાંભળી, જો ભગવાન સ્વામિનારાયણ આપેલા વર્તમાનનો ચમત્કાર જુઓ, તો સૌ હરિભક્તોને એક વાત જાણીને આનંદ થશે કે પહેલી વાર કાયદામાં ફેરફાર કરી અને બીએપીએસ સંસ્થાને જમીન આપી અને આપણને લાયસન્સ 001 આપ્યું. અને એ જમીનમાં લખ્યું શું કે જ્યાં સુધી સૂરજ ચમકે છે અને ચંદ્ર ઉગે છે ત્યાં સુધી આ જમીન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના નામે. થિંક અબાઉટ ઇટ. આપણે જ્યારે ભગવાન સ્વામિનારાયણના નિયમોની સાથે બદ્ધ રહીને કાર્ય કરીએ છીએ, પણ પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણને સંપૂર્ણ વફાદાર રહી, લેશ માત્ર એક પણ કાયદા કાનૂનનો ઉલ્લંઘન કર્યા વગર આ બીએપીએસ સંસ્થાનો વિકાસ કર્યો છે. હિઝ વફાદારી ટુ ભગવાન સ્વામિનારાયણ ઇઝ ઇમેન્સ. આગળ ઉપર જોઈએ કે એમની એવી જ વફાદારી પોતાના ગુરુ પ્રત્યે. આપણે વફાદારીની વાતો કરીએ, પણ નિયમ ધર્મમાં ઢીલા હોઈએ તો આપણે વફાદાર નથી. પ્રમુખ સ્વામી વારંવાર કહેતા કે દુનિયામાં ઘણા બધા ગુણ છે, પણ વફાદારી એવો એક ગુણ છે જેમાં ગુણ માત્ર આવી જાય. અને સ્વામી શું બોલતા, જે વફાદાર હોય એ કદાચ ભગવાનનો મટી જાય પણ ક્યારેય ભગવાનનો મટતો નથી. અને જે વફાદાર નથી એ ભગવાન સામે હોય પણ ક્યારેય ભગવાનનો થતો નથી. તો પ્રમુખ સ્વામી મહારાજનું તમે જીવન જુઓ, પોતે પોતાના ગુરુને પણ, ગુરુ ભક્તિ કેટલી બધી હતી કે બધું જ ગુરુના નામે બધું જ ગુરુ કરે છે. જ્યારે 2004ની સાલની અંદર જ્યારે આઈમેક્સનું શૂટિંગ ચાલતું હતું, તે વખતે જ્યારે આંબલીવાડી પોળની અંદર સંતો બધા અમે બાપા જોડે બેઠા હતા, અને જ્યારે શૂટિંગ આખું પતી ગયું અને પછી એકદમ હળવી પળો હતી, એમાં સ્વામીને મેં જ પૂછ્યું, મેં કહ્યું બાપા અત્યારે આપ જેવા બિરાજમાન છો. સ્વામી પલાઠી વાળીને ફ્લોર પર બેઠા હતા, શાસ્ત્રી મહારાજનો પલંગ હતો. મેં કહ્યું આ પલંગમાં શાસ્ત્રી મહારાજ સૂતા હોય અને આપ એકલા જ બેઠા હો, અને શાસ્ત્રીજી મહારાજને ખબર પડે કે સંસ્થાનો કેટલો વિકાસ થયો, ક્યાં અમલીવાડી પોળ ને ક્યાં આટલા મંદિરો ને ક્યાં સંસ્થાનો વિકાસ. તો મેં કહ્યું શાસ્ત્રી મહારાજ આપની સામે જોઈને શું કહે? તો પ્રમુખ સ્વામી શું બોલ્યા ખબર છે? એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર સ્વામી કે શાસ્ત્રી મહારાજ રાજી થાય અને કહે કે મારા સંકલ્પ પ્રમાણે જ સંસ્થા ચાલે છે. ઇમેજિન ધ ગુરુ ભક્તિ. આપણે કંઈક નાનું કામ કરીએ ને એમાં આપણો હિસ્સો વધતો જાય છે. આપણે આશા રાખીએ કે બીજા આપણે એપ્રિશિએટ કરે, આપણે આશા રાખીએ કે એની નોંધ લેવાય. પ્રમુખ સ્વામી શું બોલ્યા કે શાસ્ત્રી મહારાજ રાજી થાય કે મારા સંકલ્પ પ્રમાણે જ સંસ્થા ચાલે છે. આ સંસ્થાના વિકાસમાં એક પણ વસ્તુ, એક પણ ક્ષણ પ્રમુખ સ્વામી નતા માનતા કે એમની પોતાની કોન્ટ્રીબ્યુશન છે. એમ જ માનતા હતા કે શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ જ, નોબડી એલ્સ. કોઈ પણ કાર્ય કે ક્રિયા. 2006ની સાલમાં અક્ષરધામ પતી ગયું, બની ગયું દિલ્હીનું અક્ષરધામ. બધાને ખબર છે કે દિલ્હીનું અક્ષરધામ કદાચ ભારતના ઇતિહાસમાં એવું નહીં બન્યું હોય કે જાહેર કોઈ આધ્યાત્મિક કાર્યક્રમમાં એક જ સમયે પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, લીડર ઓફ ઓપોઝિશન અને એલજી લેફ્ટનન્ટ ગવર્નર એક જ મંચ ઉપર હોય ને બધા જ અમને કહેતા કે આ શક્ય નથી. પ્રમુખ સ્વામી એકલું કહેતા કે 1 2 3
બધા અમને કે સ્વામી આ શક્ય નથી બનતું, કારણ કે આ હોય. અને 15 દિવસ પહેલા દિલ્હીમાં 15 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. હાઈ સિક્યોરિટી પ્રોબ્લેમ, કોઈ બારે ખસી ન શકે. લોકો અમને પ્રશ્ન પૂછતા હતા કે સ્વામી ખરેખર કાર્યક્રમ ચાલુ છે, ઉદ્ઘાટન, પાછું ઉદ્ઘાટન જાહેર ઓપનમાં, હોલમાં હોય તો પ્રોટેક્શન શક્ય છે, પણ ઓપનની અંદર આ પરિસ્થિતિની અંદર પ્રમુખ સ્વામીએ કહેતા કે 1 2 3 1 2 3 આવશે આવશે ને આવશે. આ જ્યારે આખો પ્રસંગ બન્યો અને પછી 6-7 મહિના પછી કલામ સાહેબ ફરીવાર જ્યારે અક્ષરધામ જોવા આવ્યા, અક્ષરધામ જોતા હતા ત્યારે પ્રમુખ સ્વામી પણ ભેગા હતા, શાંતિથી જોતા હતા. ગજેન્દ્ર પીઠિકા આગાડી કલામ સાહેબે પ્રશ્ન પૂછ્યો અમને કે હુ ઇઝ ધી આર્કિટેક્ટ. એટલે આપણે કીધું કે બધા આપણે કહીએ ને કે ભાઈ સંતોના વિચારથી સોમપુરા, કારણ કે મંદિરનો આર્કિટેક્ટ તો સોમપુરાથી બધું બનતું હોય. પણ કલામ છોડે, કલામ સેડ નહીં, માસ્ટર આર્કિટેક્ટ. એટલે મૂળ આર્કિટેક્ટ ના આર્કિટેક્ટ કોણ? એટલે મેં તરત જ કીધું કે પ્રમુખ સ્વામી. તો બાપા એકદમ શરમાઈ ગયા, પ્રમુખ સ્વામી એકદમ શરમાઈ ગયા. ત્યારે કશું ના બોલ્યા. જ્યારે અમે ઉતારામાં પાછા ગયા, કલામ સાહેબ નીકળી ગયા. સ્વામી મને કીધું, સ્વામી કે ગપ્પા કેમ મારે છે? હું તો હેપતાઈ ગયો, આવું બોલું? સ્વામી કે કહેવાય નહીં યોગીજી મહારાજ. સ્વામી કે યોગીજી મહારાજ માસ્ટર આર્કિટેક્ટ છે. એટલે મેં દલીલ કરી, મેં કહ્યું કે બાપા તમારા મનમાં યોગીજી મહારાજ એ સાચું જ છે, પણ કલામ સાહેબના મનની અંદર આપ હતા. મેં કહ્યું જોયું નહીં એમના મુખારબિંદુ પર કેટલો આનંદ આવ્યો. તો સ્વામી મને શું કે સ્વામી કે એમનાથી ભૂલ થાય તો આપણે સુધારવી પડે. સ્વામી કે કહેવું પડે કે યોગીજી મહારાજ છે. લે, બનાવનાર પ્રમુખ સ્વામી, બધું જ કરનાર એ, છતાં પણ તમને એમ કે તમે ભૂલ કરી, અને એવું કે પ્રેસિડેન્ટે ભૂલ કરી. કોઈની તાકાત છે? કેટલી ગુરુ ભક્તિ, વફાદારી કેટલી ગુરુઓને. આ તો આપણે બધી વાતો કરીએ, બધી વાતો આપણે સાંભળીએ, પણ જ્યારે આપણે ભક્તિ કરવાનો વારો આવે ને, ત્યારે આપણા મનની અંદર પ્રશ્ન થતા હોય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજને, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એ સિવાય એમને કશું દેખાતું જ નહોતું. ક્યાં સુધી મને એક પ્રસંગ યાદ છે કે એમને કેટલી મહેનત કરી. જો બોલવામાં તો આપણે બધા શુરવીર છીએ કે બાપાની દયા, ડુ વી રિયલી ફીલ ઇટ? કઈ કાર્ય કરે કે મહારાજની કૃપા, આપણે બોલીએ છીએ, ડુ વી ફીલ ઇટ? અને એના પ્રત્યેનો પુરુષાર્થ શક્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ બોમ્બેમાં હતા, અને તે વખતે નાનચંદ સ્વામીને ખ્યાલ હશે કે સ્વામીની તબિયત એટલી બધી નબળી હતી કે પથારી વશ હતા ને પથારીમાં પડખું ફરી શકતા નહોતા. સ્વામીએ મને ત્યાં ગાડી 2-3 દિવસ માટે કંઈક મીટિંગો માટે બોલાવ્યા અને હું બોમ્બે ગયો. હજુ તો 2-3 દિવસ રોકાવાનું હતું. મારે શરૂઆતની બધી મીટિંગ પતી, અને મીટિંગ કેવી રીતના થાય? સ્વામી ખાટલામાં સૂતા હોય, સંસ્થાનું કેટલું મમત્વ. ખાટલામાં સૂતા હોય, ઓશિકા ઉપર એમનું માથું હોય, મારે માથું ઓશિકા સુધી લઈ જવાનું, ખાટલાની નીચે બેસવાનું, ને સ્વામી સૂતા વાત કરતા. એમાં સ્વામીને બધી વાત થઈ, ને એમાં એકદમ સ્વામી એકદમ ભાવ ભીના થઈ ગયા. સ્વામી કે આપણી અમદાવાદની હોસ્પિટલ છે, સ્વામી કે થઈ ગઈ? મેં કહ્યું બાપા થઈ ગઈ. અને મને લાગ્યું કે સ્વામી રાજી થશે. મેં કહ્યું સ્વામી બહુ અદ્ભુત થઈ છે, સારી ચાલે છે, બધું વ્યવસ્થિત, આ છે તે છે, બહુ બધાએ મહેનત કરી છે. સ્વામી કે એનું નામ શું રાખ્યું છે? એટલે મેં કીધું કે બાપા પ્રમુખ સ્વામી, BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ. અને તમે જોયું હોય, એક તો બીમાર, પડખું ફરી નતા શકતા, લિટરલી હું કહું છું. એકદમ સ્વામીનું શરીર એકદમ ઢીલું હતું, ને એમાંય પાછું મોઢું એકદમ છે ને ઢીલું પડી ગયું, મચકોડાઈ ગયું એકદમ. બાપા તો એકદમ નહીં, ગળગળા થઈ ગયા. મને સ્વામી કે એવું કેમ કર્યું?
સ્વામી કે આપણે યોગી મહારાજનું નામ રાખવું જોઈએ, આપણા ગુરુ યોગીજી મહારાજ છે, યોગી મહારાજનું રાખવું જોઈએ. સ્વામી કે તમે ગમે તેમ કે. મેં કહ્યું બાપા આખી આ હોસ્પિટલ થઈ છે, એમાં કેટલી મહેનત. જેને હોસ્પિટલ કરી હોય ને, એક દુકાન કરી હોય ને ખબર પડશે. તમે સરકારની પરવાનગી લેવાની હોય, પછી પરવાનગી લઈને પછી નામ બદલો તો કેટલા પ્રશ્ન. 80 પ્રકારની પરવાનગીઓ લેવાની હોય, તમારા બધા ઓર્ડર્સ એ નામ ઉપર થયા હોય, બધા જ તમારા કરારો એ નામ ઉપર થયા હોય, સબ કોન્ટ્રાક્ટ, મિની કોન્ટ્રાક્ટ બધા એ નામ ઉપર થયા હોય. ના કઈ હોસ્પિટલ છે, આ કઈ સામાન્ય કે તમારે કોઈ વસ્તુની ખરીદી નથી. આ બધું થઈ ચૂકેલું. તો સ્વામી મને કે ના ગમે તેમ કહીને તમે નામ બદલો. અને સ્વામી કે બદલવું જોઈએ ને તમારે વિચારવું જોઈએ ને. મેં કીધું બાપા આપણે બદલીએ, પણ મેં કહ્યું બાપા બધું થઈ ગયું છે, બધા અક્ષરો લાગી ગયા. સ્વામી કે તો સહેલી વાત છે, ઉખેડી નાખવાના લે. આમ સ્વામી એક્શન કરી કે અક્ષરો ઉખેડી નાખવાના. હું બોલાય એવું નતું મારાથી કે સ્વામી આ ઉખડે નહીં, અક્ષર ઉખડે તો નામ ના બદલાય. રેમાય પાછું નિખિલેશ સ્વામીને કહેવાનું કે તમારે કે આટલી બધી એમને મહેનત કરી હોય, આટલી બધી મહેનત કરી હોય. સ્વામી પછી શું કીધું ખબર? મને કે તું અત્યારે અમદાવાદ પહોંચ. મેં કહ્યું બધું મારે 3 દિવસ રોકાવાનું. સ્વામી કે ના ગુજરાત મેલમાં. બધું પ્રમુખ સ્વામીને ખબર, ગુજરાત મેલ ક્યારે આવે ક્યારે જાય. મેં કહ્યું બાપા ટિકિટ નથી. કે સ્વામી કે તને ટીસી ઓળખે છે. પેક ઓફ કરી દીધો મને લિટરલી. એટલી બધી ઉતાવળ. અને સ્વામી કે સવારમાં પોરમાં જઈને તું ઈશ્વર સ્વામીને વાત કરજે કે આપણે આ નામ બદલવાનું છે, નામ છે, તેમ છે ને બધું. દોડધામ કરીને ગુજરાત મેલમાં હું બેઠો, ટિકિટ તાત્કાલિક લીધી, બધું વ્યવસ્થા કરીને ત્યાં પહોંચ્યા. અને સવારે હું ઈશ્વર સ્વામીને હું મળવા ગયો ને, સવારના પોરમાં 6, 6:30. ઈશ્વર સ્વામી કે બાપાનો ફોન આવી ગયો લે. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. આપને એમ છે કે મંદિર બનાવવામાં આટલી મહેનત કરે, પોતાનું નામ ભૂસવામાં આટલી મહેનત કરે છે. તમારું અસ્તિત્વ માત્ર ગુરુની અંદર પીગાડી દેવું. બીમારીની અંદર પણ પોતાનું નામ ભૂસીને ગુરુનું નામ મૂકવાનો વિચાર આવે, અને ધરાર એ કરીને રહ્યા આ પ્રમુખ સ્વામી મહારાજ છે. એવરી ટાઈમ આઈ લુક એટ યોગીજી મહારાજ હોસ્પિટલ, ત્યારે આપણને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવે. કેમ ભૂલાય? આપણી ગુરુ ભક્તિ કેમ મુકાય? અને આપણા મહાભાગ્ય છે કે આપણને આવા ગુરુ પ્રાપ્ત થયા કે જે વફાદારી આપણને શીખવાડે છે કે ભગવાન જોડેની વફાદારી, ગુરુ પ્રત્યેની વફાદારી. અને ત્રીજી, શિષ્યો પ્રત્યેની વફાદારી. પ્રમુખ સ્વામી મહારાજ બ્લેન્કેટ ગેરંટી લેતા હતા, તમે કોઈ પણ હો, પણ તમે એકવાર સ્વામિનારાયણનું નામ લો અને કંઠી પહેરો તો તમે આ જીવન એમના બની જાઓ છો. એટલી વફાદારીથી આપણને સાચવ્યા છે. ઓલ ઓફ અસ નો આપણા હૃદયની અંદર. અને કેવી વફાદારી. મને યાદ છે કે સારંગપુરની અંદર સ્વામી સાથે અમે બધા બેઠા હતા. અને તે વખતે જ્યારે સ્વામીની તબિયત થોડી નરમ હતી અને પછી આપણે નક્કી કર્યું કે સ્વામી હવે સારંગપુર રહેશે. અને બધા જ હરિભક્તો બધા જ વિસ્તારમાંથી, બધા જ શહેરોમાંથી, બધા વારાફરતી દર્શન કરવા આવે, બાપાનો લાભ લે, 2 દિવસ કથા વાર્તા સાંભળે અને પછી બાપાના ફરે અને હરિભક્તો અને ગામો ગામ વિચરણ કરીને સારંગપુર આવે. આત્મ સ્વરૂપ સ્વામીનો દિલ્હીથી ફોન આવ્યો. બાપા બેઠા હતા, અમે બેઠા હતા. અને તે વખતે આત્મ સ્વરૂપ સ્વામી સાથે વાત કરતા હતા કે બાપા હવે અમે બધા હરિભક્તો પણ ત્યાં દિલ્હીથી બધા આવવાના છે અને બધાને બહુ જ સમાસ થાય છે, બધા રાજી થાય છે અને બહુ જ આનંદ આવે છે. એટલે તે વખતે નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી પણ બેઠા હતા, હું પણ હતો. અને તે વખતે પછી નારાયણ મુનિ સ્વામીએ બાપાને કહ્યું, બાપા તમને આ ફાવી ગયું ને સારંગપુર? એટલે સ્વામી કે હા. સ્વામી તો હા પાડી. પછી કોઈ પણ વાત છે ને, પ્રમુખ સ્વામીનો નેચર હતો સખત બુદ્ધિશાળી, આધ્યાત્મિક તો સખત, પણ તમારી કેન, આંખ, પગ, ચાલ, 2 જણ ચાલીને આવે ને તોય સ્વામીને ખબર પડી જાય કે એ લોકોએ શું વાત કરી હશે. 100% શું વાત કરી હશે. સ્વામીને મળીને કોક બારે નીકળે તો સ્વામીને ખબર હોય કે એના પછી કોને મળવાનો છે. પૂર્વ જન્મનું તો બાજી પર રાખો, આ જન્મનું તમારું બધું જ રજે રજ જાણતા પ્રમુખ સ્વામી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ બાજુ આપણે વાત કરીએ છીએ કે હકીકતની અંદર સ્વામીની પાસે
જે કોઈ આવતા એ બધાના મનની અંદર આવી વાત ચાલતી હતી, એટલે બધા જ સ્વામીને જુદી જુદી વાત કરતા. એટલે જ્ઞાનેશ્વર સ્વામીએ વાત કરી, નારાયણ મુનિએ વાત કરી, આત્મસ્વરૂપ સ્વામીએ વાત કરી. એટલે સ્વામી બધું વાત સાંભળતા. એટલે મેં કીધું, મેં કહ્યું બાપા કે હવે મેં કીધું કે આપણે હવે તમે જ્યાં હો ને આપણી રાજધાની. સ્વામી કે એટલે? મેં કહ્યું કે આપણી રાજધાની એટલે બોચાસણ કે અમદાવાદ એવું નહીં, પણ સત્પુરુષ જ્યાં હોય એ રાજધાની, અને બધા જ હરિભક્તો ત્યાં આવશે દર્શન કરવા માટે. મેં કહ્યું જ્યારે ભારતને સ્વતંત્રતા મળી અને ડોમિનિક લા પિયરે એને એક પુસ્તક લખી, ફ્રીડમ એટ મિડનાઇટ. આ બધું મેં પ્રમુખ સ્વામીને કીધું. એ ફ્રીડમ એટ મિડનાઇટની પુસ્તકની અંદર શરૂઆતમાં 5-10 પાનાની અંદર એને એક લાઈન લખી છે કે ટુડે ધ કેપિટલ ઓફ ઇન્ડિયા હેડ મૂવ્ડ 80 કિલોમીટર્સ. આ ભાવાર્થની લાઈન કે આજે ભારતની રાજધાની 80 કિલોમીટર ખસી. બંગાળની અંદર સહારનપુર કરીને એક નાનકડું ગામડું, ત્યાં ગાંધીજી ગયા. વેર ધેર વોઝ ગાંધી, ધેટ ઇઝ વેર વોઝ ઇન્ડિયાઝ કેપિટલ. ગાંધીજી જ્યાં હતા એ ભારતની રાજધાની. એવી ભાવાર્થની વાત એને લખી હતી કે ગાંધીજીની કેટલી તાકાત હતી. એટલે આ વાત કરીને મેં કીધું કે બાપા આપ જ્યાં હો ત્યાં આપણી સંસ્થાની રાજધાની. એટલે સ્વામી કે તમે બધા મને એમ કહેવા માંગો છો કે મારું વિચરણ બંધ કરું? સીધું પકડ્યું એમણે. સ્વામી કે તમે મને એમ કહેવા માંગો છો કે મારું વિચરણ બંધ કરું? પછી બાપા કે નાન મુનિ લખી રાખજો, સંતોને ગળ થૂથીમાં નાખજો કે છેલ્લા શ્વાસ સુધી વિચરણ ચાલુ જ રાખવું છે, ચાલુ જ રાખવું છે. અને પછી સ્વામી કે શાસ્ત્રી મહારાજને મેં જોયા છે પગમાં વાહ હોય અને ગાડાની અંદર ગાદલા નાખીને હરિભક્તોને ત્યાં પધરામણી જતા. સ્વામી કે મેં જોયા છે. સ્વામી કે યોગીજી મહારાજને અનેક દુખાવા હોય તો પણ 2 માળ ચડતા મેં જોયા છે. જ્યાં સુધી દેહ સારો રહે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી આપણું વિચરણ ચાલુ રહેશે. અને પછી મારી સામે જોઈને કે અને તું મને રાજધાનીની વાત કરે છે, તો હું તને કહું કે મારી રાજધાની ક્યાં છે? એક હરિભક્તના ઘર સ્વામી કે મારી રાજધાની છે. વફાદારી તો જુઓ. આપણે જેટલું મંદિરનું મમત્વ નથી, એનથી અનંત ઘણું મમત્વ પ્રમુખ સ્વામીને તમારા ઘરનું હતું. આપણા ઘરમાં શાંતિ રહે, આપણા ઘરની અંદર બધા સુખી થાય, આપણા ઘરમાં આપણો વ્યવહાર બરાબર ચાલે, આપણા ઘરની અંદર ભજન ભક્તિ વધે, એ પ્રમુખ સ્વામી મહારાજની અંતરની ભાવના. અને આ તો ખાનગીમાં વાત થઈ છે, કે જાહેરમાં નથી. આ તો હું જાહેરમાં કરું છું. ઇટ્સ સો ક્લિયર ઇન માય હેડ. આપણી સિસ્ટમ્સ જુદી છે, આપણી થિંકિંગ પેટર્ન જુદી છે, અને પ્રમુખ સ્વામી મહારાજની આખી એક રીતભાત અલગ હતી. જેટલા વફાદાર એ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને, જેટલા વફાદાર પોતે પોતાના ગુરુને, એટલા જ વફાદાર પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તોને હતા. 2011ની સાલનો પ્રસંગ છે અને આ વિસ્તારનો જ પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદાની અંદર સ્વામી બીમાર હતા, આરામ કરતા હતા, અને છતાં પણ સ્વામી બોડેલી અને ગોધરા, બધાને ખબર છે તે વખતે કેટલું ટેન્શન હતું. બોડેલી અને ગોધરા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા સ્વામી ગયા. ગોધરાથી પાછા આવ્યા અને તે વખતે સ્વામીને તાવ હતો. હરિભક્તોને સ્વામી બધાને મળી લીધું અને પછી પોતે સ્વામી આરામમાં ગયા. સાંજે પ્રતિષ્ઠાની સભા હતી અને સાંજની સભામાં લગભગ 4-5 હજાર બધા આદિવાસી આપણા હરિભક્તો બધા પધાર્યા હતા. અને તે વખતે સ્વામીને તાવ એટલો વધી ગયો કે સ્વામીને બહારે આવવાની શક્યતા જ નહોતી. જ્ઞાનચંદ સ્વામીને ઈદમ યાદ હશે, યોગીચંદ સ્વામીને યાદ કરી લઈએ. સ્વામીને આવી શકે એમ હતું જ નહીં. એટલે યોગીચંદ સ્વામી બહારે આવ્યા અને યોગીચંદ સ્વામી કીધું કે બ્રહ્મવિહારી નારાયણ મુનિ સ્વામી, અમે પ્રોગ્રામમાં હતા. દિવ્ય સ્વરૂપ સ્વામી, વિવેક સાગર સ્વામીને 4 જણને બોલાવીને કીધું કે તમારે અમારું કયું બાપા માનશે નહીં. બધાને લાગે ને
કે સેવક કહેતા હતા એમ સત્પુરુષ કરતા એવું હતું જ નહીં. એ આપણી ભૂલ ભરેલી માન્યતા છે. એ વોઝ સર્વતંત્ર સ્વતંત્ર. બાપા ખાટલામાં સૂતા હતા અને અમે 4 સંતો ગયા. સ્વામી તો મેં કીધું એ સખત ચતુર, એમને ખબર જ પડી ગઈ કે આ કેમ આવ્યા છે. પહેલું યોગીચંદ સ્વામીએ કીધું કે બાપા અત્યારે તાવ વધ્યો છે. એટલે વિવેક સાગર સ્વામીએ સીધું ઝંપલાવ્યું કે બાપા અત્યારે તાવ છે એટલે આપણે છે ને બારે આવવાનું રહેવા દઈએ. સ્વામી કે તાવનું કામ કરીએ અને આપણે આપણું કામ કરીએ. એટલે એમની જોડે જીભા જોડી શબ્દ ના બોલે પણ વાતોમાં તમે પહોંચી જ ના વળો. બીમાર મેં જોયું છે સ્વામીની આખી દાઢી છે ને આમ થરથર કંપતી હતી, આમ આવી રીતના થતી હતી. હી વોઝ ઇનસાઇડ ધ બેડિંગ. અને સ્વામી કે તાવનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. સ્વામી કે મારે જવું છે. અને તે વખતે યોગીચંદ સ્વામી કીધું કે સ્વામી બધા ડોક્ટરો બધા વિચાર. સ્વામી કે હું ક્યાં તમને ના પાડું છું કે તમે વિચારા વગર કરો છો, તમે વિચારીને જ કહો છો. અને સ્વામી કે તમે કહો છો એ સાચું જ છે, પણ હું કહું છું એ પણ સાચું છે. ગદગદ સ્વામી થઈ ગયા હતા. જરાય પોતાનો રૂવાબ સ્વામીએ કે હું ગુરુ છું, હું કહું એમ કરો, શાના મના બધા બેસી જાય નહીં. સ્વામી કે તમે કહો છો એ સાચું જ છે, પણ હું કહું છું એ પણ સાચું છે. શું બોલી શકો? નારાયણ મુનિ સ્વામી વચમાં બોલવા ગયા કે બાપા. સ્વામી કે નારાયણ મુનિ તમે તો બોલતા જ નહીં. ત્યાં પાવર આવી ગયો. સ્વામી કે તમે તો બોલતા જ નહીં. તરત શાંત થઈ ગયા. પછી મેં કીધું બાપા કે આપને તાવ ઘણો છે. અને મેં કીધું કે શાસ્ત્રી મહારાજ ને આવો તાવ હોય. આઈ યુઝ માય બ્રેઇન. મેં કીધું શાસ્ત્રી મહારાજને આવો તાવ હોય ને આટલી બધી ઠંડી ચડી હોય, અને મેં કીધું બાપા તમે સેવામાં હો તો તમે શાસ્ત્રી મહારાજને લઈ જાઓ. તો સ્વામી કે હું લઈ જાઉં. આ પ્રમુખ સ્વામી છે. આઈ વોઝ સો શોક્ડ. સ્વામી કે હું લઈ જાઉં. પછી મને કે તમે શાસ્ત્રી મહારાજને જોયા છે? પતી ગયું. સ્વામી કે તે શાસ્ત્રી મહારાજને જોયા છે? મેં કીધું ના. સ્વામી કે મેં જોયા છે. એક જ વાત. સ્વામી કે પગમાં વા થયો હોય, ગાડામાં ગાદલા નાખીને પધરામણી કરતા મેં શાસ્ત્રી મહારાજને જોયા છે, મેં યોગીજી મહારાજને જોયા છે. સ્વામી કે યોગીચંદે કીધું કે બાપા આપણે સવારે દર્શન થઈ ગયા. સ્વામી કે ફેર દર્શન કરવા છે. દર્શન કરવા નિમિત્તે હરિભક્તોને દર્શન થઈ શકે. નાન મુનિ સ્વામી એ પણ કીધું કે બાપા આ બધા હરિભક્તોને એવો આગ્રહ નથી કે પ્રમુખ સ્વામી આવે ને આવે. આ બધી વાતચીતની અંદર સ્વામીને ટેકીકાર્ડિયા થઈ ગયું, હાર્ટબીટ્સ વધી ગયા. ડોક્ટરો બધા મૂંઝાઈ ગયા કે હવે શું કરવું. કે તાવ સ્વામી વાત કરે છે અને હાર્ટબીટ્સ વધી ગયા. હવે તો ઇટ્સ ઇમ્પોસિબલ, યુ કાન્ટ ટેક એનીબડી. પડખું ફેરવી ન શકો તો કેવી રીતના તમે લઈ જઈ શકો? અને તે વખતે સ્વામી એવું બોલ્યા, બધા સાંભળજો. સ્વામી કે આપના બધાના મનમાં એક ચિંતા છે કે મને કંઈક થાય તો એનો જવાબદાર કોણ? સ્વામી કે તમે મને એક કાગળ આપો, હું લખી આપું કે મને કંઈક થાય એનો જવાબદાર હું, પણ મને બહારે આવવા દો. આર યુ રેડી? આવી વફાદારી આપણે ગુરુ પ્રત્યે છે? શાંતિથી અંતર્દ્રષ્ટિ કરજો. આવી વફાદારી આપણને જેટલી પ્રમુખ સ્વામીને ભક્તો માટે હતી એવી વફાદારી આપણને ગુરુ માટે છે? આસ્ક યોરસેલ્ફ. નાના મોટા વ્યવહારિક પ્રશ્નથી આપણે મૂંઝાતા હોઈએ તો એનો પ્રસાદી માનીને સમજી લેજો. પ્રમુખ સ્વામી મહારાજને, અત્યારે મહંત સ્વામી મહારાજને આપણા પ્રત્યે કેટલો પ્રેમ છે કે જો કોઈ પરધર્મી બહારના વ્યક્તિના પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંકલ્પો પણ પ્રમુખ સ્વામી મહારાજ વફાદાર રહીને પૂરા કરી શકતા હોય તો તમારાના મારા કેમ ન કરે? આજનો જે પર્વ છે એ ગુરુ પૂજનનો પર્વ છે, પણ વફાદારીથી પૂજનનો પર્વ છે. ભગવાનના નિયમ ધર્મમાં રહીને આપણે પૂજન કરીએ, ગુરુ ભક્તિ કરીને પૂજન કરીએ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં બીજો સત્સંગ પ્રત્યે ઘાટ ન થાય એવી વફાદારીથી પૂજન કરીએ.
જે કોઈ વ્યક્તિ પ્રમુખ સ્વામી પાસે આવતા, હું તમને આ પ્રસંગ એટલે કહીને પૂર્ણ કરીએ કે જેમ મહંત સ્વામી મહારાજે કીધું કે આ સ્થાનમાં જે ગુરુ પૂજન કરશે એના સંકલ્પ તો પૂરા થશે, પણ જેને કરાવશે એના પણ સંકલ્પ પૂરા થશે. તો વડોદરામાં રહેતા તમામ હરિભક્તોએ મનમાં એક તો દ્રઢતા કરવી જોઈએ કે વર્ષમાં 2 આપણા મુખ્ય તહેવારો હોય, કહેતા કે તમારો જન્મ દિવસ હોય અને બીજો લગ્ન દિવસ, કારણ કે પછી મરણ દિવસમાં તો બીજા કરશે. જન્મ દિવસ હોય અને લગ્ન દિવસ હોય, એ 2 દિવસે આપ આવીને અચૂક ગુરુ પૂજન કરી અને પ્રમુખ સ્વામી મહારાજનો આભાર માનજો. ધીસ ઇઝ ધ પાવર ઓફ ચાંસદ. મહંત સ્વામી મહારાજે વારંવાર વાત કરી છે અને મહંત સ્વામી મહારાજની પણ ગુરુ ભક્તિ તો જુઓ કે આટલા દાણી અંદર જ અમે સંયોજન સમિતિ આવીને બાપાને કીધું કે બાપા કોરોના છે, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ આપણે ઉજવવો છે, તો આપણે કદાચ એને વર્ચ્યુઅલી ઉજવીએ અને કરોડો લાખો માણસોને લાભ આપીએ, એવું પણ થઈ શકે. કદાચ આપણે 4 જ દિવસનો કરીએ અને સ્ટેડિયમમાં 4 દર અઠવાડિયે એક ઉજવીએ, એવો આપણે ડિસેન્ટ્રલાઇઝ કરીએ. કારણ કે કોઈને ખબર નથી કે કોરોનાનું શું થશે, જશે રહેશે કે કોઈને ખબર નથી. બધા જ મૂંઝાતા હતા, એક્સપર્ટ એડવાઇસ લઈને બેઠા હતા અને બધાના મનમાં હતું કે આપણે ઉત્સવનું સ્વરૂપ બદલીએ. મહંત સ્વામીની ગુરુ ભક્તિ, મહંત સ્વામી કે પ્રમુખ સ્વામીએ આટલા મોટા સ્થાનની અંદર ઉત્સવ કર્યા, તો પ્રમુખ સ્વામીનો ઉત્સવ આપણે મોટો જ થવો જોઈએ અને મોટા સ્થાનમાં જ થવું જોઈએ. કોરોના પણ શાંત થશે. આ તમારી ગુરુ ભક્તિ ના હોય ને તો આવો નિર્ણય આપી ન શકો, કોઈ ના આપી શકે, નો બડી. અને જ્યારે 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજનું શતાબ્દી નગર થયું, ત્યારે મહંત સ્વામીની ગુરુ ભક્તિ તમે જુઓ. કોઈ જગ્યાએ તમે મોટું ચિત્ર મહંત સ્વામીની નહીં જુઓ, બધી જ જગ્યાએ પ્રમુખ સ્વામી, મહંત સ્વામીનું નામ નિશાન નહોતું. અને છેલ્લે મહંત સ્વામીએ ક્રિયા શું કરી? તો બધા ભક્તોની ચરણ રજ લઈ અને માથે ચડાવી. આ મહંત સ્વામીની ભક્તો પ્રત્યેની વફાદારી છે. આપણે પણ વિચાર કરવો જોઈએ કે આપણે એ ગુરુ પરંપરાના શિષ્ય છે. બોમ્બેમાં અમે બધા બેઠા હતા અને ભગવાનનું કરવું એવું કે બહુધા બને નહીં, પણ યુએસ એમ્બસીના કોન્સુલ જનરલ જેમ્સ વોલર બાપાના દર્શન કરવાયા. સામાન્ય રીતે યુએસ એમ્બસીની અંદર એમ્બેસેડર હોય, ડેપ્યુટી એમ્બેસેડર હોય, ચીફ ઓફ મિશન હોય કે ઇકોનોમિક મિશન હોય કે કોન્સુલ જનરલ, એ કોઈ જગ્યાએ પ્રાઇવેટલી બહુ જાય નહીં. એમ્બસીમાં જાઓ તો તમે કે એને પ્રસાદ આપી શકતા નથી કે લો સાહેબ આ પ્રસાદ લો. ધે કીપ નથિંગ, ટેક નથિંગ. આ લોકોનો કાયદો છે. એ બાપાના દર્શન કરવા બોમ્બે મંદિરે આવ્યા અને તે વખત તો જૂનું આપણું મંદિર, લિફ્ટ ભ્રમરૂપ, કારણ કે તમારે લિફ્ટની રાહ જોવામાં જ 10 મિનિટ થઈ જાય અને તમે ચઢો તો એટલી જગ્યાએ એને ચાંપ દાબી હોય તો દરેક ફ્લોરમાં દર્શન દઈને ઉપર જવાનું, 5મા માળે બાપાના માળે. અમે ત્યાં ગયા અને સ્વામી બેઠા હતા, ઋષિરાજ સ્વામીને અમે બે, અને જેવા જઈને બેઠા એટલે પહેલા એક પ્રશ્ન પૂછ્યો કે હું પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછી શકું? મેં કહ્યું પૂછી શકો છો. એમને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હાઉ રેલેવન્ટ આર વેદાસ ઇન ધીસ મોડર્ન એજ? કે વેદ તો લખાયા 10,000 વર્ષ પહેલા, તો વેદ અત્યારે આ યુગની અંદર કેટલા ઉપયોગી છે? હવે આવો પ્રશ્ન તો કોણ પૂછી શકે, કારણ કે તત્કાલીન સમય માટે લખ્યા હોય. અત્યારે તો પ્રમુખ સ્વામીએ બહુ સારી રીતે કીધું, સ્વામી કે તે વખતે જેટલા ઉપયોગી હતા એટલા જ આ વખતે પણ ઉપયોગી છે. પેલા એ દલીલ કરી કે તે વખતનો સમાજ જુદો હતો, રીતભાત જુદી હતી અને વિચારો જુદા હતા, તો એ પ્રમાણે એના ઉપદેશો લખ્યા હોય. ને અત્યારનો સમાજ બદલાઈ ગયો, રીતભાત, રહેણી કહેણી, વિચારો બદલાઈ ગયા. તો તે વખતના ઋષિ મુનિઓએ આજના સમાજ માટે કઈ રીતે લખી શકે? તો પ્રમુખ સ્વામીએ કીધું કે અમારા ઋષિ મુનિઓ છે ને આર્ષ દ્રષ્ટા હતા. એ ભૂત, વર્તમાન, ભવિષ્યનું જાણતા હતા અને 10,000 વર્ષ પછી પણ શું આવવાનું છે એ જાણતા હતા. એટલે વેદ એવી રીતના લખ્યા છે કે અત્યારે પણ એનો ઉપયોગ થાય. તો પેલા એ દલીલ કરી કે એ કેવી રીતના બને?
તો સ્વામી કહે છે કે જેમ તમે અત્યારે વિજ્ઞાનમાં ટેકનોલોજી ઊભી કરી કે દૂર શ્રવણ, રેડિયોમાં કોઈ બોલે તો આખી દુનિયામાં સંભળાય, ટેલિફોનમાં બોલે તો આખી દુનિયામાં સંભળાય, ટીવીની સામે ઊભા રહે તો આખી દુનિયામાં દેખાય. સ્વામી કે જેમ દૂર શ્રવણ, દૂરદર્શનની તમે ટેકનોલોજી ઊભી કરી છે, એમ અમારા ઋષિ મુનિઓ આર્ષ દ્રષ્ટા હતા અને મનનું જાણતા, વિચારને પકડતા. એટલે એ જે લખે અને કહે એ કાયમી સત્ય રહે છે. અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે એવા ઋષિ મુનિઓ આજે છે? કારણ કે આ તો ધારદાર માણસ હતા. તો સ્વામી કે એવા છે. તે કે મને કેમ સમજાય? તો બાપા કે અનુભવ થાય તો સમજાય. આટલો હું આખું કોન્વર્સેશન મેં સારનો સાર આપને કહ્યો. પછી મને લાગ્યું કે આ પછી બહુ આગળ વધે ના કરતા પૂરું થાય તો સારું, દર્શન કરીને લાભ લઈને તમે બહાર નીકળો. કશું એને આપવાનું તો હતું જ નહીં, કારણ કે કશું લે નહીં. એ જેમ્સ વોલરને લઈને ઋષિરાજ સ્વામીને અમે બધા બહાર નીકળ્યા. એને પણ આનંદ થયો, બાપાએ પણ આશીર્વાદ આપ્યા અને બહાર નીકળ્યા. અને ત્યાં લિફ્ટ અગાડી રાહ જોતા હતા. 5 મિનિટ 10 મિનિટ રાહ જોઈ, કારણ કે આવતા વાર લાગે. મેં જેમ કીધું ને, બ્રહ્મરૂપ લિફ્ટ. અને એમાં દોડતા દોડતા આપણા તીર્થ સ્વરૂપ સ્વામી એ એક ટોપલો લઈ દોડતા દોડતા અમારી પાસે આવ્યા. મને કે બ્રહ્મવીર સાહેબ કે સાહેબને આપવાનું જ. મેં કે ભાઈ રહેવા દે, આ અમેરિકન એમ્બેસીનો માણસ છે, એને આ તારે આપવાનું શું છે? કે નહીં, બાપાએ મોકલ્યું છે. ગુજરાતીમાં મને કહેતા હતા કે બાપાએ કીધું કે આ સાહેબને આપો. મેં કહું આમાં છે શું? તો મેં જોયું એ ટોપલાની અંદર, સમજી જાઓ, કેરીનો ટોપલો હતો. અને એ પાછું આપણે જેમ નહીં કોકે આપ્યો હોય તો કાગળના ડૂચાઓ અંદર હોય, કારણ કે કેરી બધી હલચલ ના કરે તો બધા કાગળના ડૂચા હોય. કોઈ એલિગન્ટલી પેકિંગ પણ નહીં. છાબડીની અંદર પેલા કાગળના ડૂચા, એની અંદર કેરી. આપણે કંઈ ગિફ્ટ સ્ટ્રિંગ્સ ટાઈ કરવાની તો વાત જવા દો, એકદમ રો ફેરિયા પાસથી લઈને આવ્યા હોય ને એવો જ ટોપલો. અને આ આવીને પાછું મને આગ્રહ કરે, અને અમારી આડી લિફ્ટ આવે નહીં. એટલે મેં કીધું, મેં આને કીધું ગુજરાતી, મેં કીધું તું રહેવા દે, અત્યારે આ બધું અપાય નહીં. કે ભાઈ બાપાએ કીધું છે. મેં કીધું ભાઈ બાપાએ કીધું બરાબર છે, આ લેશે નહીં. આ અમારી રકઝકને જેમ્સ વોલર સાંભળી ગયા. મને કે આ શું કે છે? મેં કીધું નથિંગ મચ, એને હી ઇઝ સેઇંગ સમથિંગ. મેં કીધું પ્રમુખ સ્વામી મહારાજ હેઝ સેન્ટ ધીસ એઝ અ ગિફ્ટ, બટ આઈ નો યુ ડોન્ટ કેરી ગિફ્ટ્સ. તમે ગિફ્ટ લેતા નથી. તે કે ભાઈ આમાં છે શું? તો આ તીર્થ સ્વરૂપ સ્વામી બોલ્યો કે મેંગોઝ. એમણે અંગ્રેજીમાં કહી દીધું કે મેંગોઝ છે. તો એણે મને શું કીધું ખબર છે? ઊભા રહીને કે તમે હમણાં જઈને તમે પ્રમુખ સ્વામીને કહો કે વેદ કાળ જેવા દિવ્ય અને અંતર્યામી ગુરુઓ આજે હાજર છે, એ પોતે જ છે. મેં કીધું કેમ? કે અહીંયા હું લિફ્ટની રાહ જોતા જોતા હું વિચાર કરતો હતો. મારા ધર્મપત્નીએ મને કીધું હતું કે તું ઘરે આવે તો કેરી લીધા વગર આવતો નહીં. હું વિચાર કરતો હતો કેરી ક્યાંથી લાવીશ, તો આ કેરી આવી ગઈ. લે, આઈ વોન્ટ ટુ ટેલ યુ, જે શંકાથી આવેલા માણસનો પણ સંકલ્પ જો પ્રમુખ સ્વામી મહારાજ પૂરો કરી શકતા હોય, તો તમે શ્રદ્ધાથી આજે ચાણસદ આવ્યા છો, તો તમારા સંકલ્પો પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી પૂરા કરે, એમાં કોઈ જ નવાઈ નથી. આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ, વિશેષ શ્રદ્ધા ભક્તિથી આપણે ભગવાનની ભક્તિ કરીએ, ગુરુની ભક્તિ કરીએ, અને હરિભક્તોનો પક્ષ રાખી અને વફાદારીથી આપણે સેવા કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.